સ્પર્ધાત્મક પરીક્ષા માટે બંધારણના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. ભારતના રાજકારણમાં પક્ષપલટા વિરોધી ધારો કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? A. 1978, B. 1985, C. 1989, D. 1991. પ્રશ્નનો સાચો જવાબ છે B. 1985. પ્રશ્ન 2. રાષ્ટ્રપતિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? A. 45, B. 35, C. 60, D. કોઈ વય મર્યાદા નથી. પ્રશ્નનો સાચો જવાબ છે B. 35. પ્રશ્ન 3. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે? A. પ્રધાનમંત્રી, B. ગૃહમંત્રી, C. ઉપરાષ્ટ્રપતિ, D. સ્વતંત્ર છે. પ્રશ્નનો સાચો જવાબ છે B. સ્વતંત્ર છે. પ્રશ્ન 4. રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા કટોકટી જાહેર કરવાની સત્તા અપાઈ છે? A. 356, B. 352, C. 371, D. 370. પ્રશ્નનો સાચો જવાબ છે B. 352. પ્રશ્ન 5. રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સુપ્રત કરે છે? A. ઉપરાષ્ટ્રપ્રમુખ, B. વડાપ્રધાન, C. લોકસભાના સ્પીકર, D. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. પ્રશ્નનો સાચો જવાબ છે A. ઉપરાષ્ટ્રપ્રમુખ. પ્રશ્ન 6. બંધારણનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની છે? A. બંધારણ સમિતિ, B. રાષ્ટ્રપતિ, C. સંસદ, D. સર્વોચ્ચ અદાલત. પ્રશ્નનો સાચો જવાબ છે A. બંધારણ સમિતિ. પ્રશ્ન 7. મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં ક્યારે સામેલ કરવામાં આવેલ છે? A. 1975, B. 1980, C. 1950, D. 1976. પ્રશ્નનો સાચો જવાબ છે B. 1976. પ્રશ્ન 8. ગુજરાતમાં સૌપ્રથમવાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો? A. 1996, B. 1986, C. 1998, D. 1989. પ્રશ્નનો સાચો જવાબ છે B. 1986. પ્રશ્ન 9. ભારતના બંધારણમાંથી હવે કયા મૂળભૂત અધિકારને રદ કરવામાં આવ્યો છે? A. ધાર્મિક, B. શોષણ વિરુદ્ધનો, C. મિલકતનો, D. શિક્ષણ અને સાંસ્કૃતિક. પ્રશ્નનો સાચો જવાબ છે C. મિલકતનો. પ્રશ્ન 10. ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? A. 1968, B. 1951, C. 1962, D. 1958. પ્રશ્નનો સાચો જવાબ છે B. 1951. તમારા માટે પ્રશ્ન. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? A. જન ગણ મન, B. વંદે માતરમ, C. સારે જહાં સે અચ્છા, D. વિજયી વિશ્વ તિરંગા પ્યારા. તમારો આન્સર કોમેન્ટ કરો. આવા જીકેના વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.